હું એમને બતાવું કે ભાઈ પકડ છે તો એની મેં ભેગું થાય. જો આ રીતનો કરવું આવતા વર્ષે કરી શકાય. આ કરાય જ. આ વાવેતર કરવામાં સારું જ છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ઉજળા ગામની અંદર. તો અહીંયાના પ્રગતિશીલ ખેડૂત આપણે પ્રકાશભાઈ છે, તો એમની સાથે આપણે વાત કરીશું. પ્રકાશભાઈ અહીંયા ઊભા છે. આજે મેં નક્કી કર્યું છે કે આપણે પ્રકાશભાઈ નથી પૂછ્યું, એનું ભાગ્ય વાવ્યું ને એને પૂછ્યું, કારણ કે જાજી મહેનત તો એને કરી એટલે એને વધારે પડતો ખ્યાલ. સૌ પ્રથમ પેલા તમારું નામ આપજો. દીપકભાઈ. અને તમારું ગામ? એમપી. અને તમે અહીંયા ભાગ્યું રાખેલું છે પ્રકાશભાઈ નું, બરોબર છે? તો આ તુવેર નું તમે વાવેતર કર્યું છે. તો આની અંદર પાક કયો હતો પેલા? મગફળી. બરોબર છે. અને એની અંદર તમે અરહર વાવી એટલે કે તુવેર વાવી છે, બરોબર છે? તો તમે વર્ષોથી ભાગ્યું રાખતા હોય તો તને કેમ લાગ્યું કે તુવેર સારી થશે, કેવી થશે? સારી થશે ને તુવેર. સારી થશે, બરોબર છે. અને આ તુવેર ની વેરાયટી કઈ છે? ફૂલે પુષ્પા. ફૂલે પુષ્પા તુવેર છે. તો હવે આમ આગળ આયલો જાવ, બરોબર, અને છોડવા ઊંચો કરીને બતાવતો જાવ, બરોબર છે? જો આ રીતનું ફ્લાવરિંગ છે. અને આગળ આયલો જાવ, અને આગળનો ફોટો લઈ લેવું. અને અત્યારે ખેડૂત મિત્રો અત્યારે વજનથી અને ઢળી ગઈ છે, અને પાછું બપોર સારું છે, એટલે હું હવે છોડવું આ બાજુ આવ્યો, બરોબર? આ બાજુ આવ્યો. હું એમને બતાવું કે ભાઈ પકડ છે તો એની મેં ભેગું થાય. જો આ રીતનો ફાલ છે. તો આપણે કુકાવ તાલુકાના ઉજળા ગામની અંદર આજે થઈ. તો અહીંયા કીધું આપણે પ્રકાશભાઈ વાવેતર કર્યું હતું. તો આજે ભાગ્યને એટલા માટે આપણે એની સાથે વિડીયો બનાવ્યો છે કે એ શું કહી શકે ને એ તમને પણ ખ્યાલ આવે, કારણ કે એ લોકો તો વર્ષોથી બધાનું ભાગ્યું રાખતા હોય. અને બાકી તો પ્રકાશભાઈ અહીંયા છે. તો ચાલો હું પ્રકાશભાઈને થોડું પૂછું કે મને આ તુવેરનું માહિતી ક્યાંથી મળી. તો ખેડૂત મિત્ર, આ છે આપણે પ્રકાશભાઈ, અને એમના ખેતરમાં વાવેતર કર્યું. મેં ભાગ્યને એટલા માટે પૂછ્યું કે એ હું કહેવા માંગે છે ને એ પણ ખ્યાલ આવે. તો પ્રકાશભાઈ, તો સૌ પ્રથમ તમને ખ્યાલ ક્યારે આવ્યો કે ભાઈ આ તુવેર મારે વાવી છે, તો આ બિયારણ સારું છે? તમને માહિતી થોડીક જુનાગઢ થી મને માહિતી મળી હતી. જુનાગઢ બાજુ આ વાવેતર થયેલા હતા, એટલે મેં કીધું ફૂલે પુષ્પા આપણે લેવી છે. બરોબર છે. એટલે તમે વિડીયો જોયા હતા કે? હા, વિડીયો જોયેલ. તમે વિડીયો જોયા હતા, બરોબર છે? એ પ્રમાણેનું કેરેક્ટર છે કે નથી? નહીં, છે એવો. બરોબર છે. તો ખેડૂત મિત્રો, કારણ કે ઘણી વખત એવું હોય છે કે આપણે વિડીયો કોઈ પણ વસ્તુ જોઈ હોય ને, એ પ્રમાણે પાછું હોય નહીં. હા, ન હોય હોતે. એટલે ખેડૂતને આપણે એટલા માટે પૂછીએ છીએ કે હકીકતમાં તમે જે વિડીયો જોયો એ પ્રમાણે કેરેક્ટર છે કે નહીં? હા, છે. ઈ તો છે. કદાચ વાવેતર કરવું આવતા વર્ષે કરી શકાય. આ કરાય જ. આ વાવેતર કરવામાં સારું જ છે વસ્તુ. અને તુવેરનો ફ્લાવરિંગ પણ અત્યારે સારું છે. અત્યારે આપણે થોડોક તડકો છે એટલે આપણે જોઈને એટલું રિઝલ્ટ નહીં જોવા મળતું, પણ છતાં તમે ખેડૂત હોય એ કદાચ આપણે સિંગ ન દેખાતી હોય તો પણ એ ખાઈ જ શકે એનું ઉત્પાદન કેવું આવશે. તો ફાઇનલી આ ટાઈપનું અત્યારે ફ્લાવરિંગ છે. અને આપણે કુકાવ તાલુકાના ઉજળા ગામની અંદર આજે હતા, તો કીધું કે આપણે ફિલ્ડ વિઝિટ કરીએ. તો બસ આજે આટલું. નમસ્કાર. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.